સુરતમાં એક 10 વર્ષીય બાળકે આપઘાત કરી લીધો। આ બાળકે પોતાનો જ શર્ટ બાંધ્યો અને ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। પતંગ બાબતે ઝઘડો થયો હતો અને આપઘાત કર્યાનું તેણે રટણ કર્યું છે। પરિવાર જ નહીં પરંતુ પોલીસ અને તબીબો પણ ચોંકી ગયા છે। પિતા અને સાવકી માતા કામ કરવા ગયા હતા। જો કે મહત્વની બાબત એ પણ છે આમાં નોંધનીય કે વર્ષ 2019માં તેની સગી માતાએ તેની જ નજર સામે ફાંસો ખાઈ લીધો હતો અને 5 વર્ષ બાદ એટલે કે હવે જ્યારે બાળક 10 વર્ષનો થયો છે ત્યારે પોતે પતંગ બાબતે ઝઘડો થયો છે। બહેન સાથે બોલાચાલી થઈ અને એનો જ બંદૂક રાખીને આ 10 વર્ષીય બાળકે શર્ટ બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો। માત્ર 10 વર્ષનું આ બાળક જેણે આપઘાત કરી લીધો છે, ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। 10 વર્ષનું બાળક ધોરણ 5માં અભ્યાસ કરતું હતું। આટલી નાની વયે આ બાળકને આપઘાતનો વિચાર આવ્યો અને બાબત હતી માત્ર પતંગ ચગાવવા મામલે કે પતંગ લેવા બાબતે તેની નાની બહેન સાથે તેનો ઝઘડો થયો હતો।